નમો અરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો શ્રીધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વજાયાણમ નમો લોય સવસાહોણમ નમો લોય સવસાહુણામ એસો પંચન મુકારો હૈસુ પંચન મુકારો સૌ પાવપણાસણો સર્વ પાવ પણસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ નમો હરિહંતાણમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો શ્રીધાણમ નમો આયરિયાણમ નમો આયરિયાણમ નમો વજાયાણમ નમો વજાયાણમ નમો લોય સવસાહોણમ નમો લોય સવસાહુણામ એસો પંચન મુકારો એસો પંચન મુકારો સૌ પાવપણાસણો સર્વ પાવ પણસણો મંગલાણમ ચ સૌવેસી મંગલાણમ ચ સૌવેસી પડમમ વૈ મંગલમ પરમમ વૈ મંગલમ ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ ઓહો સ્વામી સિમંદર અરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર ધીરાસર ઓહો સ્વામી સિમંદર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી અચર સચર દેરાસર ક્ષેત્ર મહાવિદે વિચરતા શ્રી વિચરતા મોક્ષ મિલાપક હાજરતી મોક્ષ મિલાપક હાજરતી ભારતની ભૂમિથી નજદીક ભારતની ભૂમિથી નજદીક સ્વાતમ સ્પર્શક સામુખ સી સ્વાતમ સ્પર્શક સન્મુખ વિતરાગી પ્રત્યક્ષેશ્વર વિતરાગી પ્રત્યક્ષેશ્વર તેણે સિદ્ધ્યા પરમેશ્વર નૈને સિજા પરમેશ્વર કેરી બોલું જીભે રસ કેરી બોલું જીવે રસ પંચેન્દ્રિય સર્વેશ્વર પંચેન્દ્રિય સર્વેશ્વર સ્વામી દર્શન
मुक्ति प्राप्तक स्वामी दर्शन मुक्ति प्राप्तक मंजिल अंतिम साधियन मंजिल अंतिम साधियन भक्ति आराधन अनुसंगी भक्ति आराधन अनुसंगी अंतर परिणति सतयुगमय अंतर परिणति सतयुगमय यो वाणी सुदारस पियो वाणी सुधारस अमृत जरता कंठेश्वर अमृत जलता कंठेश्वर चौगत सर्वांगी ठारक चौगत सर्वांगी ठारक व्यक्तक आत्म गुणेश्वर व्यक्तक आत्म गुणेश्वर વહેતા પાણી ફરી નથી મળતા વહેતા પાણી ફરી નથી મળતા સ્નાન કરી મન પવિત્ર શુદ્ધ સ્નાન કરી મન પવિત્ર સુર એક અવતારી બનવા માટે એક અવતારી બનવા માટે સ્વામી સિમંદર ને પૂજ સ્વામી સિમંદર ને કેવળ સમય સુધારક કેવળ સમય સુધારક પરમાણુ સંસ્કારેશ્વર પરમાણુ સંસ્કારેશ્વર ચરમ શરીર સિદ્ધારક ચરમ શરીર સિદ્ધારક વંદન શ્રીજી હૃદયેશ્વર વંદન શ્રીજી રતેશ્વર અંતિમ શ્વાસે જેવી ધારા અંતિમ શ્વાસે જેવી ધારા તે મુજબના ક્ષેત્રે વહન તે મુજબના ક્ષેત્રે અંદરના જેવા પરિણામો અંદરના જેવા પરિણામો નિષ્પક્ષી કુદરતની કલમ નિષ્પક્ષી કુદરતની કલમ કરમ કરમ મૂલારત કરમ કરમ મૂલારત આપો ભસ્મક સંજ્ઞેશ્વર પાપો ભસ્મક સંગેશ્વર દેવો ઇન્દ્રોથી પૂજાયા દેવો ઇન્દ્રોથી પૂજાયા લોકાલોકે અગ્રેશ્વર લોકાલોકે અગ્રેશ્વર ભારત ભૂમિ મન કા જન્મે ભારત ભૂમિ મન કા જનમે દુર્લભ રિહાંતિ સમજણ દુર્લભ હરિહંતી સમજણ છેલ્લા સમયે જે પરિણતિ છે છેલ્લા સમયે જે પરિણતિ છે તે અનુસાર્ય જન્મ જન્મ તે અનુસારીય જન્મ જન્મ પૂર્ણા જીવિતા ભગવાન પૂર્ણા જીવિતા ભગવાન મૂર્તાદુના તીર્થંકર મોતાતુના તીર્થંકર હાજર જય જય હોવી જય હાજર જય જય હોવી જય ગાજો ભારતને ઘર ઘર ગાજો ભારતને ઘર ઘર કુંથુનાથ તે મહાવીર સુધીના કુંતુનાથથી મહાવીર સુધીના સહુ તીર્થંકર અનુમોદિત સૌ તીર્થ
તીર્થંકર અનુમોદી આમ સ્થપાયા ઋણાનો બંધ આમસ્તપાયા ઋણાનુબંધ શ્રીમંદર સંગ વિદેહ સ્થિત શ્રીમંદર સ્થિત વિદેશી જ્ઞાને જાણ્યા જીનેશ્વર જ્ઞાને જાણ્યા જીનેશ્વર જમતા બાજે અપારવ જમતા બાજે અપારવ નક્કી પામી સુપ્રત્યક્ષ નક્કી પામીશું પ્રત્યક્ષ કેવળ સ્વામી શ્રીમંદર કેવળ સ્વામી શ્રીમંદર ઓહો સ્વામી શ્રીમંદર ઓહો સ્વામી શ્રીમંદર હરિહંતા જીનેશ્વર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી વર્તમાને ઉપકારી અચર સચર ધીરાસર અચર સચર દેરાસર ઓહો સ્વામી શ્રીમંદર ઓહો સ્વામી શ્રીમંદર હરિહંતા જીનેશ્વર હરિહંતા જીનેશ્વર વર્તમાને ઉપકારી વર્તમાને ઉપકારી અચર સચર ધીરાસર અચર સચર ધીરાસર सम्मुख मूर्ति हैया ठारक સન્મુખ હરિયા ઠારક लौकिक थी अलौकितार લૌકિક અલૌકિતા महामैग्नेटिक चेतनेश्वर મેગ્નેટિક ચૈતન્યેશ્વર खुला करी दो मुक्ति द्वार ખુલ્લા કરી દો મુક્તિ દ્વાર ચાંદ્રાયણ ના ચિત્તેશ્વર ચાંદ્રાયણના ચિત્તેશ્વર પાંચાંગુલી પૂજેશ્વર પાંચાંગુલી પૂજ્યેશ્વર અંતર ચક્ષુ ભેદક હે અંતર ચક્ષુ ભેદક હે ભારત ભૂમે ભદ્રેશ્વર ભારત ભૌમે ભદ્રેશ્વર સોનારૂપામણિ પુષ્પાંગી સોનારૂપા મણિપુષ્પાંગી અમી વરસાહિર કરુણાંગી અમે વરસાહિર કરુણાંગી પ્રીત્યાંગી રિદ્ધ સિદ્ધ ભવાંગી પ્રીત્યાંગી રિદ્ધ સિદ્ધ ભાવાંગી નિત નૈવેદ્ય પદયાંગી નિત નૈવેદ્ય પદાંગી ઓહો પ્રેમલ ઉદ્ધારક ઓહો પ્રેમલ ઉદ્ધારક નિવળ આત્મ વ્યક્તિશ્વર નિવળ આત્મા વ્યક્તેશ્વર સ્વજય જીનવર વિજય જય સ્વજય જીનવર વિજય જય ગજવો યુનિવર્સલ ગજવો યુનિવર્સલ તીર્થંકરના દર્શન વિના તીર્થંકરના દર્શન વિના ખુલતા નથી કદી કેવળ જ્ઞાન ખુલતા નથી કદી કેવળ જ્ઞાન દાદાજીના આજ્ઞાવ્રતિને દાદાજીના આજ્ઞા પ્રતિને મળશે શ્રીમંદર ભગવાન
પરસે શ્રીમંદર ભગવાન જીવે ભીણ્યા જ્ઞાને સ્રવ જીવે પીડ્યા જ્ઞાને શ્રવ ઘોટિત ગુંજ્યા ઘંટારવ ઘોટિત ગુંજ્યા ઘંટારવ છૂટું વર્તી સુઅંદર છૂટું વર્તી સુઅંદર તક્ષણ સમાધિ આનંદ તચ્છર સમાધિ આનંદ ઓ સ્વામી શ્રીમંદર ઓ સ્વામી શ્રીમંદર હરિહંતાજીને સ્વર હરિહંતાજીનેશ્વર વર્તમાને ઉપકારી વર્તમાને ઉપકારી અચર સચર ધીરાસર અચર સચર ધીરાસર જય સચ્ચિદાનંદ. ખાસ તો જૈન ધર્મ પ્રમાણે આજે પ્રતિક્રમણનો દિવસ કહેવાય. આલોચના, પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન. પણ ખરેખર વિતરાગ દ્રષ્ટિ પ્રમાણે અને વિતરાગ માર્ગ પ્રમાણે ભૂલ થાય અને તરત માફી માંગે એને વિતરાગ પ્રતિક્રમણ કહેવાય. પ્રતિક્રમણ છે પણ બધા પોતપોતાની રીતે વાંચે છે, બોલે છે, કરે છે. એવું આપણામાં પણ પદોમાં આવેલું છે. પણ ખરેખર દાદાએ કહ્યું પ્રતિક્રમણ, દાદા ભગવાને વિતરાગ પ્રતિક્રમણ કોને કહેવાય? તો કે ભૂલ થાય અને માફી માંગે એ વિતરાગ પ્રતિક્રમણ કહેવાય અને વિતરાગ પુરુષાર્થ કહેવાય. બોલવામાં કોઈ ભૂલ થઈ જાય ને તરત માફી મંગાય, જોવામાં જોતી વખતે કઈ ભૂલ થઈ જાય અને માફી માંગો, સાંભળવામાં આપણને કઈ ભૂલ થાય, અભિપ્રાય પડી જાય અને માફી માંગવી પડે. 9 કલમો સંબંધી આપણે ક્યારેય માફી માંગી શકતા નથી, કારણ કે 9 કલમ બહુ મોટું પ્રતિક્રમણ છે. એક એક કલમમાં આપણને આખો દિવસ પ્રતિક્રમણમાં જાય એવો છે. બહારના જીવોને હિંસા થાય, માફી માંગીએ છીએ. બહારના જીવોને આપણાથી મરાઈ જાય, માફી માંગીએ છીએ. પણ જે આપણને ક્રોધ આવે છે, ગુસ્સો આવે છે, મહાત્મા થયા પછી આપણો પાછલો અજ્ઞાનના આધારે રહેલો ગુસ્સો, એમાં કેટલાય જીવો અંદર મરી જાય છે. કારણ કે જ્યારે તમે ચિંતામાં હોય, જ્યારે તમને ટેન્શન હોય, જ્યારે તમે ક્રોધ કરો ત્યારે તમારા શ્વાસોશ્વાસ બહુ ઝડપથી વપરાય. એ શ્વાસોશ્વાસ એમાં આપણે કોઈ જૈન નથી. આમાં આપણે જૈન ધર્મ પ્રમાણે પ્રતિક્રમણ કરતા પણ નથી. આપણ તો દાદા ભગવાને જે આજ્ઞા કરી છે વિતરાગ દ્રષ્ટિ પ્રમાણેનું પ્રતિક્રમણ, આપણે બહારની કોઈ આચાર ક્રિયા આ પંચમ કાળમાં છે પણ અંદર કોઈને શાંતિ નથી. એટલે દાદા કહેતા, બેઠા છો અને વિષય વિકારના વિચાર આવે અને શ્વાસ ઝડપથી બહાર નીકળે, એની ધમની બહુ ફાસ્ટ ચાલે. એક વિષય વિકારમાં લાખો જીવો મરી જાય છે. એનું પણ પ્રતિક્રમણ નથી કરતા. ક્રોધ કરીએ તો પ્રતિક્રમણ નથી કરતા. બોલાઈ જાય છે, દુઃખ અપાઈ જાય છે, તેનું પ્રતિક્રમણ નથી થતું.
આગળ વાત કરું તો આપણાથી કોઈની મસ્કરી થાય, નિંદા થાય, કોઈના પ્રત્યે આપણને તિરસ્કાર થાય, એટલે દાદા કહેતા કે આ જ્ઞાન લીધું, શુદ્ધાત્મા થયા, આપણે હવે નથી પટેલ, નથી વૈષ્ણવ, નથી જૈન, આપણે થયા શુદ્ધાત્મા. એ તો વ્યવહારથી આણે જેમાં જન્મ લીધો છે એ ધર્મ કરવો ગમે, પણ જૈન કરતા અત્યારે જૈનેતર સિમંદર સ્વામીની પૂજા વધારે કરે છે, અને એમાંય ભાવથી પૂજા તો બહુ જ કરે છે, અને એમાંય મહાત્માઓ તો ખૂબ એટલે ખૂબ મહાત્માઓ સિમંદર સ્વામીની ભજના કરે છે. નમસ્કાર વિધિમાં 40 વાર બોલવાનું કીધું હોય ને, આમાંથી અમુક લોકો જ નહોતા આવી શક્યા, બાકી 6:15 સવારે વિધિ કરીએ એ પહેલા આવીને બેસી જતા હતા. ખરેખર મહાત્માઓની દાદા ભગવાન પ્રત્યેની નિષ્ઠા અને દાદા ભગવાન પ્રત્યેનું સમર્પણ અજોડ છે. આ જ્ઞાન લીધા પછી દાદા કહેતા મહાત્માઓને, હિંસાત્મક ભાવો, પીડાકારક ભાવો, તિરસ્કાર ભાવો, અને મહાત્માઓ ચોથા સ્ટેજમાં આવી જ જવા જોઈએ, અભાવ ભાવમાં. અભાવ એટલે ગમા અણગામા જેવું, જે પોતે લઈને આવ્યા છે. હિંસાત્મક ભાવો એટલે ઘરની વ્યક્તિ દોષિત દેખાય, એ હિંસાત્મક. બીજું, પોતાની ભૂલ પોતાને છુપાવી ગમે, કોઈ પણ રીતે દેખાડો કરીને આપણે આપણી ભૂલ છુપાવી ગમે, એને હિંસાત્મક કહ્યું. વિતરાગ માર્ગ બહુ આપણને દાદા મળ્યા એટલે સહેલામાં સહેલો થયો. ઘરની ભૂલ દેખાય એને હિંસા કહી, પોતાની ભૂલ દેખાય છે ને છુપાવે છે તેને હિંસા કહી. જાણવા જેવું છે આ બધું. આ બે મુખ્ય છે. ક્યારે આપણી ભૂલ જો કોઈ ઉઘાડી કરે તો સ્વીકારાતું નથી. કેમ તો કે એવો પ્રયત્ન જ નથી. મહાત્માઓ સમજાય? બહેનોમાં વાત જુદી, તમારી વાત જુદી. કારણ કે શુદ્ધાત્મા થયા પછી, શુદ્ધાત્મા જેટલા રહો એટલી સંસારમાં ભૂલ તો છુપાવી ના પડે, પણ ધીરે ધીરે સંસારનો ભાર નીકળતો જાય. પુરુષાર્થે કરીને, જ્ઞાને કરીને નીકળી ગયો છે દાદાની કૃપાથી. આપણે સંસારી રહ્યા નથી. સંસારની ચિંતા મટી જાય, સંસારનું ટેન્શન નીકળી જાય. આ દાદાનું જ્ઞાન સમજ્યા પછી પુરુષાર્થ થાય તો સંસારનો ભાર, સંસારનું દુઃખ, પોતે પીડા ભોગવે છે અને બીજાને દુઃખ આપે છે, પોતે દુઃખ ભોગવે છે અને બીજાને દુઃખ આપે છે, એને કહ્યું પીડાકારક ભાવો. હિંસાત્મક ભાવો કયા કયા? તો કે બીજાની ભૂલો જોવી અને બીજાની ભૂલો જોઈને એના માટે ખરાબ ભાવ થવા, અથવા તો પોતાની ભૂલ દેખાઈ અને પોતાની ભૂલને છુપાવવી. આ બહુ હિંસામાં આવે છે. એક તમે બહારથી અહિંસા પાડો અને અંદરની અહિંસા કોને કહેવાય? તમે ઘરે ગયા, શુદ્ધાત્માના દર્શન ના થયા. અત્યારે આપણે વાતો કરીએ કે દાદા ભગવાન મળી ગયા, સિમંદર સ્વામી મળી ગયા,
પણ દાદા કહે છે કે આખા દિવસમાં પ્રતિક્રમણ કેટલા થાય છે? કારણ કે દાદા ભગવાન હતા ને ત્યાર તો પૂછતા હતા, અત્યારે તો તમને કોઈ પૂછનાર નથી અને તમારી મરજીથી જ તમારે જ્ઞાન સમજવાનું છે. એટલે જેને જે સમજાયું એનો એને મસ્તી ચડે, જેને જે જ્ઞાન સમજાયું જેવી રીતે. કારણ કે દાદા આપતપુત્રોને તો ઉઘાડા કરતા, સેક પણ રસ ચડે નહીં, સેક પણ અંદર કેફ ચડે નહીં. જ્ઞાનના વાક્યો પોતાની મરજી પ્રમાણે વાપરવા એને બહુ મોટી હિંસા કીધી. જ્ઞાન લીધા પછી બહારથી સરળ બતાવે, નમસ્કાર બતાવે, સરળ બતાવે, અંદરથી અહંકારી હોય. જ્ઞાન લીધા પછી ડિસ્ચાર્જ અહંકાર, ડિસ્ચાર્જ અહંકાર બહારથી તમને વિનય બતાવે અને અંદર એ પોતે જ પોતાની વાહવા કરતો હોય, હિંસામાં જાય. મહાત્માઓ સાંભળો છો ને? આપણી દાદા મહાત્મા થયા પછીની વાત કરું છું. અને દાદા ભગવાને જે જ્ઞાન આપ્યું છે, જ્ઞાન સમજવામાં હજી આપણે આપણી રીતે સમજીએ છીએ. હિંસાત્મક ભાવો, પીડાકારક ભાવો, તિરસ્કાર ભાવો અને ચોથું અભાવ ભાવો. દાદા કહેતા કે ઉપરના ત્રણ તો પ્રતિક્રમણ કરીને નીકળી જવા જોઈએ. જ્યારે શુદ્ધાત્માની કમાણી કરવાની આવે ને ત્યારે સંસારને બાજુએ મૂકી શકે. એક વાર ગમે તે કરીને શુદ્ધાત્માની કમાણી, લક્ષ્મી સંબંધી વિચાર આવવા ને લક્ષ્મી સંબંધી કોઈને છેતરવા એ હિંસાત્મક છે. પીડાકારક એટલે શું? તો કે પોતે દુઃખી છે અને બીજાને પણ દુઃખી કરે છે. બીજાની મસ્કરી કરવી, બીજાને કોઈ પણ રીતે હેરાન કરવા. શું થયું? હા, બીજાને હેરાન કરવા. આ પીડાકારક ભાવો, કાકા જેટલો એ પોતે દુઃખી એટલો એ પીડા બીજાને આપે. દુઃખી કેમ છે? તો કે હજી દાદાનું જ્ઞાન જેમ છે તેમ નથી સમજાયું, એટલે પોતાની ભૂલ ઉઘાડી કરી શકે નહીં અને બીજાને પ્રવચન આપવા બેસી જવાય, બીજાને જ્ઞાન આપવા બેસી જવાય. હવે પોતાની ભૂલ ઉઘાડી થઈ શકતી નથી, એનો ભાર એટલો બધો વધી જાય કે એને સંસારમાં જીવે ખરા પણ ચિંતામાં, બુદ્ધિથી ગણતરીમાં, શું કરવું ને શું ના કરવું, આવી સતત પોતાની જાતને પીડા આપ્યા કરે. નવ કલમની આ પહેલી કલમમાં આટલું બધું આવે છે. તમારો વ્યૂ પોઈન્ટ સાચો છે. તમે તમારા ઘરમાં રહો છો, તમે જે કહેવા માંગો છો એ વ્યૂ પોઈન્ટ કહેવાય. એક એંગલથી સાચો છે અને ઘરનાને એ વ્યૂ પોઈન્ટ ગમતો નથી અને તમારો વ્યૂ પોઈન્ટ એમની ઉપર ઠોકી બેસાડવો એટલે એમનું પ્રમાણ દુભવ્યું કહેવાય. એટલે કવિરાજે પદમાં પણ લખ્યું, દ્રષ્ટિ બિંદુ કે અનુસાર. આખા જગતમાં જેટલા ધર્મ ચાલે છે ને એ દરેકના પોતપોતાના વ્યૂ પોઈન્ટથી ધર્મ છે. કોઈ ધર્મ ખોટો નથી, બધા ધર્મ સાચા છે, પણ વ્યૂ પોઈન્ટ વાળા ધર્મ છે. એટલે કોઈનો પણ વ્યૂ પોઈન્ટ ખોટો કહો
એટલે એનું પ્રમાણ દુભવ્યું કહેવાય. આપણા ઘરમાં બધા જ છે અને દરેકની વ્યૂ પોઈન્ટ જુદો છે. કોઈને બહાર ફરવા જવું છે, કોઈને ઘરમાં રહેવું છે, કોઈને આ ખાવું છે, કોઈને આવી રીતે વાતો કરવી છે. આપણાથી બોલાઈ જાય કે તમને સમજણ પડતી નથી, તમે બોલશો નહીં. સ્થૂળ ધર્મ અલગ અલગ ધર્મ છે, એ આપણને સમજાય કે કોઈ પણ ધર્મનું પ્રમાણ ન દુભાય, પણ વ્યૂ પોઈન્ટ વાળો दृष्टि बिंदु के अनुसार सब ही धर्मों को आधार, अपनी जगह पे सब है सच्चे, उत्क्रांति के नियम से चलते, रॉन्ग बिलीफ ब्लंडर्स को भेदो, कौन है खुद वो दिल से खोजो, अपना आत्म सुख ही खोलो, बोलो भगवन बोलो. હવે આપણે થયા શુદ્ધાત્મા. તો શુદ્ધાત્મા થયા તો આ પ્રકૃતિ જ્ઞાને કરીને દરિયો બનવી જોઈએ, બધી નદીને સમાવી શકે. જ્ઞાને કરીને આપણી પ્રકૃતિ સમુદ્ર બનવી જોઈએ. મને આ જ ફાવે, મને આમ ગમે, મને આવું જોઈએ, મને તેમ જોઈએ, કહેવાનો વાંધો નથી, પણ અટકી જઈએ છીએ, અટકી જવાય છે. અને જ્યારે તમને તમારા ધાર્યા પ્રમાણે ન થાય ત્યારે પેલી વ્યક્તિ પ્રત્યે તમારો અભિપ્રાય, ઘરની વ્યક્તિ પ્રત્યે અથવા સત્સંગમાં આવો તો મહાત્મા પ્રત્યે અથવા અડોશ પડોશમાં નાનપણમાં તિરસ્કાર થયા વગર રહેતો નથી. આપણી ઘરની વ્યક્તિ છે, જોડે રહીએ છીએ, અભિપ્રાય એવો બંધાઈ જાય કે એને જુએ અને તિરસ્કાર અથવા તો બોલવું ઈચ્છા ના થાય. કોને નથી થતી એ જુદું પાડી શકાતા નથી આપણે, કે આ અસર કોને આવી. શુદ્ધાત્માને કે જે સંસારમાં જીવે છે હિસાબોના આધારે, સંસારમાં જીવે છે કોના આધારે? તો કે આમ કહેવાય શ્વાસોશ્વાસના આધારે. અને આમ શું કહેવાય? તો કે જ્યાં સુધી આ ભવના હિસાબ બાકી છે ત્યાં સુધી શ્વાસ ચાલે અને હિસાબ ચૂકવવા પડે. કારણ કે હિસાબો વાળી છે આ. એટલે કે આ જે સંસારી છે આનાથી જુદું નથી પડાતું, એ પુરુષાર્થ થતો જ નથી. આપણે છેલ્લા 6 દિવસથી એક યા બીજી રીતે શુદ્ધ ઉપયોગના પુરુષાર્થની વાત કરીએ છીએ. 7 દિવસ સવારે અને સાંજે. અને ખરેખર મહાત્માઓ આ વખતે તમે જે રોકાઈને અહીંયા 7 દિવસ રોકાઈને જે લાભ લીધો છે, હૃદયથી વંદન કરું છું. મારે કશું કામ ના હોય ને હું રોકાઉં જુદી વાત છે. તમે તો બધા જવાબદારી છે, ઘરની, સંસારની, આની, જેની હોય. તેમ છતાં 2 કલાક કામ પતાય આવે અને કયા ટાઈમમાં? સવારે વિધિ પતે ને એટલે જઈ આવે અને પાછું સત્સંગ ચાલુ થાય ત્યારે પાછા આવી જાય. ધન્ય છે મહાત્માઓ. નમસ્કાર છે મારા. 1 મિનિટ, હમણાં નહીં. નમસ્કાર છે મારા મહાત્માઓ. આ સિન્સિયરિટી, આ નિષ્ઠા આપણા કેટલી બધી અંદરની નબળાઈઓ તોડી નાખે. કારણ કે તમે સિન્સિયર કોને થયા? તો કે પહેલામાં પહેલું આપણે કહી શકીએ કે આ 7 દિવસ સત્સંગમાં જવું છે.
છેવટે માંદા પડશું તો ગોળી લઈને જશું. અને ઘણા બધા મહાત્મા તો 10 વાગે પતે એટલે જાય અને સવારે ભલે વિધિ ન થાય તો 9:30 આવી જાય છે. કદાચ વિધિ 6:30 નો ટાઈમ, મંદિર પર પહોંચાય પણ આવી જાય છે. ઓહો, ખરેખર જોવા જાઓ ને તો આ પર્યુષણ ઉજવવાનું દાદા ભગવાને નથી કહ્યું. હા, આ કઈ દાદા ભગવાનની આજ્ઞા નથી, પણ દાદા ભગવાને એટલું બોલ્યા હતા કે કોઈ પણ પ્રસંગના બહાને આપણે ભેગા થવું, કારણ કે આપણી પરમ હંસની સભા કહેવાય, કાગડાની સભા નહીં. અને અહીંયા ભેગા થાવ ને, અમુક તો આપણી અંદર જે ઘરે જઈને જે નબળાઈ ફૂટે ને, એ અહીંયા નબળાઈ આખી ને આખી ઢીલી પડી જાય. ઘરે જાઓ એટલે થોડુંક ખબર પડે, આ નબળાઈ, આ નબળાઈ, આ નબળાઈ. એટલે મહાત્માઓ 7 દિવસ રોકાયા. બીજું, આખું પર્યુષણ બધા મહાત્માઓના યોગદાનથી થયું છે. કોઈએ કોઈ વસ્તુ મફતમાં ભોગવાની દાનત તો નથી, પણ કેમ કરીને કશુંક આપીને અહીંયા લાભ લો. આ કઈ જેવું તેવું નથી. અહીંયા આવવું, જમી લેવું, પછી સૂઈ જવું, તો કે એવું મહાત્માના ગુણ ના હોય. મહાત્મા તો કે બધાને આ લાભ મળે એટલે મારા વધારે લખો. ઓછા લખાવે ને ભાવ મોટા હોય. બધી રીતે મહાત્માઓની સરળતા, પણ સાથે સાથે આપણે જે વાત કરીએ છીએ અંદરની દ્રષ્ટિની જાગૃતિ. તમે જોજો, ઘરમાં કંઈક થશે, આપણો અભિપ્રાય બદલાઈ જશે અને તિરસ્કાર થઈ જશે. વાત કરતા 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 એટલી બધી વધી જાય કે જ્યાં ખાલી 2 કે 3 વાક્યની જરૂર હતી એની જગ્યાએ 50 વાક્ય નીકળી જાય વાણીથી. વાત કેટલી હતી તો કે પકડ વગર, આગ્રહ વગર વાત કરવાની હતી. આગ્રહ ગયો, તેના બધા ગ્રહ ગયા. દાદા કહેતા, આગ્રહ એ જ પોઈઝન છે. જેના આગ્રહ ગયા એના બધા ગ્રહ ગયા. હવે બેઠા છીએ, વાત કરીએ છીએ, ઘરમાં જ વાત કરો છો, વાત કરતા કરતા એકબીજાના વ્યૂ પોઈન્ટ જુદા પડે ત્યારે અંદર રહેલું આપણો કશાય વાળો ભાગ સંસારમાં નફા નુકસાનની ગણતરી કરવા બેસે. આપણે બધા સાથે જઈએ તો એક જ ગાડી લેવી પડે, અને જો તમે જુદા જુદા આવશો તો બધાએ જુદી જુદી ગાડી લઈને આવવું પડશે. ઘરના કે અત્યારે અમારાથી અવાય એવું નથી, અત્યારે કામ છે, તમે જાઓ, અમે પાછું અમારી ગાડી લઈને આવશું. તો પાછું ઘરમાં થાય કે અત્યારે જે કામ છે એ કાલે પતાવજો, રાત્રે પતાવજો. અત્યારે એક જ ગાડીમાં જઈએ ને તો આપણને ખર્ચો ઓછો લાગે. હવે સંસારના નફા નુકસાન વાળા આપણે બધા, સંસારમાં નફા નુકસાન વાળા, સાંભળો છો મહાત્મા? હવે ખરેખર સંસારમાં નફા નુકસાનમાં બીજું કઈ નથી, ફક્ત ને ફક્ત લક્ષ્મી સંબંધી નફા નુકસાનની વાત કરે છે. આ તમે જે ખેંચા ખેંચી કરી અને ક્લેશ થયો, સામ સામી બંનેને અંદરથી ભાર થઈ ગયો, ક્લેશ થયો,
બોલવામાં થોડી ખેંચાઈ ગઈ વાણી, એનું નુકસાન નથી જાણતા અને ફક્ત લક્ષ્મીનું નુકસાન જાણે છે. લક્ષ્મી સંબંધી નુકસાન થાય અને ઘરમાં કેવા બેસો અને કકડાટ થાય, ક્લેશ થાય. દાદા ભગવાન કહે છે ફરી મનુષ્ય જન્મ પણ ના મળે. લક્ષ્મી તો જાય કે આવે, પણ જે લક્ષ્મીથી તમે કકડાટ કાઢ્યો તો લક્ષ્મી દેવી પણ ખુશ થઈ જાય. પણ એટલું બધું ખેંચાય. હવે તમે આ જગ્યાએ ઘરે છો, તમે કીધું કે બેટા જોડે આવવું છે, આપણે એક જ ગાડીમાં જઈએ, તો કે ના અમારાથી અવાય એવું નથી, અમે બપોરે અમારી મેળે રિક્ષા કરીને કોઈ પણ કરીને આવી જશું. એટલે આપણને થાય રિક્ષા કરે 200 રૂપિયા જાય, આમ છે તેમ છે, પણ તમે અત્યારે આવી જાઓ તો આપણે આમ સત્સંગનો લાભ વધારે મળે, 200 રૂપિયા બચે. તો કે ના અમારથી અવાય એવું નથી. હવે જે ના પાડે છે નથી અવાય એવું, શું એ નથી જાણતા કે 200 રૂપિયા નો ખર્ચો થાય એ જાણતા નથી? શું એ લોકો ડોબા છે? તરત જ મહાત્મા હોય, જ્ઞાન હોય, સારું બેટા 200 નહીં 250 રૂપિયા ખર્ચી એકલા રિક્ષામાં આવજો, શેરે રિક્ષા કરવાની પણ જરૂર નથી. સત્સંગ માટે લક્ષ્મી વપરાઈ એટલે લક્ષ્મીનો વિનય પણ થયો અને લક્ષ્મીને ચોખ્ખી પણ કરી. એટલે દાદાએ શું કીધું? લક્ષ્મી ગમે તે ધંધામાં મેળવનારો પુણ્યો રે, પુણ્યોત્પાર્જક સત્સન્માર્ગે ખર્ચી ધનને સત્સન્માર્ગે ખર્ચી ધનને ધોજો રે. સત્સંગમાં આવો છો ને લક્ષ્મી સંબંધી ગણતરી ના કરો ને, એમાંય આવો સત્સંગ દાદા ભગવાનનો, જ્યાં કોઈ પ્રકારનો જૈન, વૈષ્ણવ, હિન્દુ, મુસ્લિમ કોઈ ભેદ નહીં. અહીંયા અને અહીંયા આવો, તમને આ સત્સંગમાં આવ્યા, ભલે બેટા તમે તમારી રીતે આવજો પણ આવજો, કારણ કે મંદિરમાં આવવું ને દર્શન કરવા એ પુણ્યશાળીઓનું કામ છે. હવે થાય શું? મનમાં ક્લેશ થયો, ઘરની વ્યક્તિ તમને દોષિત દેખાય, અક્કલ વગરની દેખાય, સમજણ વગરની દેખાય, એ અંદરનો દોષ થયો. વાણીથી બોલો છો મીઠાશ, મીઠી વાણી બોલે, બેટા 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 બેટા, કારણ કે જે તે રસ્તે 200 રૂપિયા બચે, કારણ કે આ કાળમાં સીધે સીધું કહેવા જાય તો સત્સંગ જ બંધ થઈ જાય. પણ અંદર આશય તો કે ખેંચ, બોલતા બોલતા વાણીનો દુરુપયોગ થયો, કારણ કે વાણી મીઠી બોલી પણ આશય લક્ષ્મીનો હતો. સત્સંગની કિંમત ઓછી હતી, લક્ષ્મીની કિંમત વધારે થઈ. અને દાદા કે છે લક્ષ્મીને બચાવવામાં ક્લેશ કર્યો, એટલે એ ક્લેશને ધોવામાં તો તમારે કલાક કાઢવો પડે. ઓહો, સંસારની કિંમત વધી ગઈ, સંસારની વસ્તુઓની કિંમત વધી ગઈ. એક પાણી કરતા ઘીની કિંમત વધી ગઈ. કિંમત કોની? પાણી કે ઘી? પાણી કરતા ઘીની કિંમત વધી જાય ને મને ઘી માટે અંદર ક્લેશ કરાવે. આટલો બધો હું અંદર બેભાન છું કે કશાયો સંસારની કિંમત કરાવે છે અને સત્સંગ અને શુદ્ધાત્મામાં રહેવાની કિંમત થવા નથી દેતા. થાય કે ના થાય મહાત્માઓ? હું ખાલી એક જ દાખલો આપ્યો છે. જો હું આગળ વધારવા જઈશ તો તમને થશે કે દિવસના 100 પ્રતિક્રમણ પણ ઓછા પડે, કારણ કે દરેક જણ આની વેલ્યુ કરાવવા માંગે છે. મહાત્માઓ સાંભળો છો?
સાંભળો છો મહાત્મા? દરેક જણ પોતાના ઘરમાં વચ્ચે આ મન વાણી કાયાની વેલ્યુ કરાવવા માંગે છે. શુદ્ધાત્માની વેલ્યુ જાણતા નથી ને કરવા માંગતાય નથી. આપણે ક્યાંય બેઠા હોય ને, આપણે ક્યાંય બેઠા હોય અને જો કોઈ આ મન વાણી કાયાની વેલ્યુ ના કરે તો આપણને શુદ્ધાત્માનો આનંદ નહીં, બધા આનંદ જતા રહે. કેમ જતા રહે બધા આનંદ? કિંમત શુદ્ધાત્માની કે પૂતગલની? અને મન વાણી કાયાનો વટ પાડવા માટે, રોફ મારવા માટે, સારી સારી વાતો કરવા માટે, હું જે સમજુ છું તે જ બરોબર છે, એમાં આ ભાગને તો શાંતિ કેમ કરીને થાય? તો કે બે ચાર જણા બોલાવે ત્યારે. કિંમત શુદ્ધાત્માની કે આની? અને અત્યારે આપણે સત્સંગમાં મોટી ભૂલ કઈ કરીએ? શુદ્ધાત્માની કિંમત કરવા જઈએ છીએ, કરવા માટે આવ્યા છીએ, કે મન વાણી કાયાની કિંમત કરવા આવ્યા છીએ? મહાત્માઓ સાંભળો છો? બધા સાંભળો છો? મન વાણી કાયાની કિંમત થાય છે કે અંદર રહેલા કષાયોની કિંમત થાય છે, જેને આપણે બાવા સ્વરૂપ કહ્યું. બાવો આખું ને આખું શરીર, મન વાણી કાયા અંદરના કયા પ્રમાણે ખર્ચાઈ જાય, બોલાઈ જાય, જોવાઈ જાય. અંદર રહેલા શુદ્ધાત્માની કોઈ વેલ્યુ ખરી? કયા પ્રતિક્રમણ કરવા જોઈએ આપણે? આપણી ઘરમાં વ્યક્તિ છે, હાલતા ચાલતા પાંચમી કલમ તૂટે છે આપણાથી, વાણીની. અને આપણી વાણી હંમેશા આપણા અહંકારના પક્ષમાં, એટલે કે કશાય, એટલે કે અંદર રહેલા ક્રોધ, માન, માયા, લોભના પક્ષમાં. એ વાણી નીકળ્યા જ કરે છે. વાણી અંદર રહેલી નબળાઈઓના પક્ષમાં વાણી. અંદર વાળા કે ને કે ચાલો ફરવા જઈએ, હવે એની પાસે પૈસા હોય, 10, 15, 20 હજાર રૂપિયા વાપરે અને ફરી આવે. આના કરતા તો સત્સંગમાં વાપરીને અંદર ચોખ્ખું કર્યું હોત તો ફાયદો થાય. કારણ કે જે વિચક્ષણ હતા ને, દાદા ભગવાનના વિચક્ષણ, એ મહાત્માઓને ભેગા કરે, આવવા જવાની ટિકિટ ભાડી આપે, ખર્ચો કરે, પણ પોતાની મસ્તી માટે, પોતાના જલસા કરવા માટે પૈસા વાપરે નહીં. મહાત્મા હતા દાદા ભગવાનના સમયમાં. અત્યારે તો કોણ કોને કેવા જાય? કઈ ફાયદો જ નહીં અત્યારે તો. અત્યારે તો જેને પૈસા આવ્યા, જેને જે મસ્તી તળી. કારણ કે અંદર રહેલા શુદ્ધાત્માની કિંમત થતી નથી. ચાલો એક જ નાનો દાખલો આપું. 10 મિનિટ ગરબા કરવા હોય અને દાદા ભગવાને કીધું કે 10 મિનિટ તો 10 મિનિટ ગરબા ફરજો, આવડે કે ના આવડે. કારણ કે આ પ્રકૃતિને સહજ બનાવવાની છે, આવડે કે ના આવડે. બીજું, ગમે તેટલા પગ દુખતા હોય, ગમે તેવું હોય, એમને એમ એક આંટો મારે ને, આ પ્રકૃતિ સહજ બને. આ પ્રકૃતિ સહજ કેમ નથી? તો કે અંદર બુદ્ધિ બતાવે, હવે આમાં નથી ફરવું. બેઠા બેઠા જોયા કરો, જોયા કરે. શુદ્ધાત્મા ના જુએ. શુદ્ધાત્મા દેખાય ના જુએ. આ તો ખાલી બેસી રહે, જોયા કરે. ત્યારે દાદા કે, દાદા ભગવાન વચ્ચે બેસતા અને અમે બધા મહાત્માઓ ગોળ ગરબા ગાઈએ. એમાં દાદા ભગવાને જીવતર જેવું કરેલું. આમ તો ભાદરણમાં ભદ્રકાળી માતાના મંદિરમાં લિસ્ટ કાઢ્યું એમના કુટુંબીઓનું, અને શું આપ્યું મીનેશ? પેલું કથરોટ કેવું, પેલું કથરોટ જેવું, શું કહેવાય એને? કથરોટ જ કહેવાય. આમ પાણી ઠારે ને, ગરમ પાણી ઠારે. બધે અલગ અલગ કે છે, ભાષા અલગ અલગ, પણ આ તો ચરોતર ભાષા આખી જૈન.
તે એ આપ્યું ને, કુટુંબીઓને બોલાવે, દાદા આપે, હીરાબા પણ બેઠેલા, બરોબર ને મીન્સ? હા, એકદમ એકદમ હું બોલું ત્યારે એકદમ યાદ, આ બધી વાતો તો બહુ જૂની છે. અને અમે લોકો તો આપણે તો કમાતા નહોતા, કે કમાતા હતા ખબર નહીં, બાપના પૈસે લીલા લહેર, કારણ કે દાદા પાસે આવવા માટે માંગવા પડતા હતા. અને પછી ભદ્રકાળી માતાના મંદિરમાં દાદા ભગવાનની ફરતે, અને દાદા ભગવાન આમ કર્યા કરે, બધાને દ્રષ્ટિથી દર્શન આપે, દ્રષ્ટિથી દર્શન આપે. અને ગરબા, હવે જોજો, તમને જે નહીં ગમતું હોય ને, તમને જે ન ગમે ને, ભલે શારીરિક રીતે, માનસિક રીતે, કોઈને શારીરિક, કોઈને માનસિક, જોજો તરત જ એના કયામાં આવી જશો અને ખાલી એક રાઉન્ડ મારવાનો છે, જલસા નથી કરવાના. પણ આ તો આખી રાત ગાવાના, એટલે કંઈક તો કરવું પડે. તો કે આ પ્રકૃતિના કયામાં ના જતા રહીએ, એટલે કોઈ પણ રીતે આ પ્રકૃતિને ગરબામાં આપણે બિઝી કરવી. નહીં તો જો નવરા બેઠા હશે ને ખુરશી પર, અડધો 1 કલાક ચાલવા જ મંડે, કલાક વધારે બેસી શકે, કાં તો કલાક તો 1.5 કલાક બેઠા એ ચાલવા જ મંડે, એને બેસવું ફાવે નહીં, કારણ કે એનું બુદ્ધિ બતાવે. એટલે પ્રકૃતિ બુદ્ધિના કયામાં બહુ ભૂલો કરે. અહીંયા આવ્યા છીએ, દ્રષ્ટિ ચોખ્ખી રાખજો. દાદા ભગવાનનું મંદિર, અહીંયા જે પ્રસાદ મળે તે પણ નફો ધંધો વગરનો પ્રસાદ, નથી ધંધો કરતા, નથી નફો કરતા. તમને જે બેસવા મળી છે ખુરશી, એ પણ મહાત્માઓના પૈસાની છે. એટલે હું દર વખતે કહું કીર્તન ભક્તિ પછી કે મહાત્માઓ આટલી સેવા કરજો. આપણે જે ઉઠીને જતા રહીએ, સ્ટાફ કરવાનો છે, પણ આપણને આદત કઈ પડી હોય, ગંદુ છે, કઈ ચોખ્ખું છે જ નહીં, થાય કશું નહીં આપણાથી, સૂજ પણ ના પડે. પણ જે કરે છે એને થોડીક આપણે મદદ કરીએ, કે કારણ કે આ મંદિર દાદા ભગવાન થકી ઊભું છે. આ જવું ગમે, ટાઈમ સાચવવો ગમે, કહીએ કે આમ જોઈએ, જમવામાં આમ જોઈએ, આવું કરીએ, પણ આને પૂછો તો ખરા કે તમે ઊભા રહીને 50 જણને જમાડ્યા? તો કે ના. અને અંદરથી શું કે, આના ભાવે, આ ભાવે, આ ચાલે. તો કે દ્રષ્ટિ ચોખ્ખી રાખવી એટલે શું? તો કે આવ્યા છો તો ક્યાંય ચારિત્ર સંબંધી દ્રષ્ટિ ના બગડે, કારણ કે વિષય વિકાર એ આખા સંસારનું મૂળિયું છે. અને વિષય વિકારનું સુખ એટલું બધું આવે, વિષય વિકારની મજા એટલી બધી આવે, પ્રતિક્રમણ તો યાદ જ ના આવે. તમે બોલાવો અને આમાંથી કોઈ બોલાવે, મને ગલગલિયા કોની જોડે વાત કરવામાં થાય છે? તમે ભાઈઓ બોલાવો, ભાઈઓ સત્સંગ કરે, ભાઈઓ એમની વાતો કરે, બહેનો આવે, બહેનો સત્સંગ કરે ને બહેનો એમની વાતો કરે. મને, હું મારી આપણી વ્યક્તિગત, આપણે કોઈ બીજી રીતે નથી કહેતો હું, મને વધારે વાત કરવી કોની જોડે ગમે છે? અને વાત કરતા કરતા અંદર બહુ સુખ આવે. હું તો મારી વાત કરું સાહેબ,
અને રાંડિયા પછીનું ડાપણ છે આ. તેમ છતાં દાદા ભગવાન મળી ગયા એટલે બચી ગયા. દાદા તો કીધું હકનું હોય ને એમાંય મર્યાદા રાખજો, કારણ કે લાખો જીવોની હિંસા છે. હકનું હોય અને દવા મીઠી 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 અને હકનું છે એમ કરીને પી પી કરશો તો અમારા જ્ઞાનનો આટલોય સ્વાદ નહીં આવે. આ એક. અને બીજું, આની જોડે જોડે જે આહાર તમને ગમતો ના હોય ને એ તમારાથી એઠો મુકાઈ જશે. ચાલો વાંધો નહીં, પણ થાળી આવી, શાંતિથી આવી, શાંતિથી થાળી લઈએ, મૂકીએ, થાળીમાં વિધિ બોલીએ, શુદ્ધાત્માના દર્શન કરીએ, આહારમાં રહેલા સર્વ ગુણોને નમસ્કાર કરીએ. આ વિનય ચૂકી ગયા તો પ્રતિક્રમણ કરવું પડે કે ના કરવું પડે? તમે ડીશ નથી લીધી, પીરસવા ઊભા છો, અને જે લેવા આવે છે એમાં શુદ્ધાત્મા નથી જોતા, વ્યક્તિને નથી જોતા. હા હા આગળ વધો, હા હા આગળ વધો. નહીં, બહુ જ સમજવા જેવું છે મહાત્માઓ. આ તમે કોની જોડે વ્યવહાર કરો છો? તમારી જોડે વ્યવહાર થાય તો આપણે એ મહાત્મા માટે અભિપ્રાય બાંધી લઈએ કે આ મહાત્મા આવા છે, અને મારાથી જેની જોડે વ્યવહાર થાય છે એ બોલી શકતા નથી, પણ ઠેસ તો પહોંચે ને. ભાત છે, દાળ છે, શું ભાત દાળમાં શુદ્ધાત્મા ભગવાન નથી? શું ખાલી આ ખાવામાં ખવડાવવા માટે આપો છો? એક તમારી પાસે સોનાની વીંટી હોય ને અથવા ચેન હોય ને તો એને તમે વિવેકથી વિનયથી કાઢીને સાચવો છો, અને દાળ ચોખાનું અપમાન. શું આ પ્રતિક્રમણ ના જોઈએ? જમવા બેઠા નથી બરોબર, તીખું છે, મોળું છે, આમ છે, કહેવાની ના નથી, કહેવાની ના નથી, પણ તમને જે અસર થાય છે, થાળીમાં લીધું ને અસર થાય છે, એ અસરના પ્રતિક્રમણ હોવા ઘટે. આજે હું જવાબદાર હોઉં અને હું જવાબદારી સાથે કંઈક બોલું તો બધાના હિતમાં હોય, પણ વ્યક્તિગત તમે અસર આપો, પ્રતિક્રમણ ખપે કે ના ખપે? જમવાનું લીધું, મૂક્યું, વિધિ કરી, કારણ કે તમારો વ્યક્તિગત દેખાદેખીનો પુરુષાર્થ મોક્ષે નહીં લઈ જાય. દેખાદેખીનું, એણે આવું કર્યું મારી જોડે એટલે હું એની જોડે કરીશ, એણે આવી રીતે મને ધક્કો માર્યો એટલે હું પણ ધક્કો મારીશ. એ બોલતા બોલતા જમે છે એટલે આપણે પણ બોલતા બોલતા જોજો દેખાદેખીનું. સાંભળો છો મહાત્મા બધા? પ્રતિક્રમણ કોને કીધા? સુઈ ના જતા પ્લીઝ મહાત્માઓ. ખાલી આ તો છેલ્લો ટાઈમ, છેલ્લો દિવસ. અહીંયા બેઠા છો અને વાતો બીજાની કરો છો. અહીંયા બેઠા છો એ અત્યારે છે જ નહીં, અહીંયા આ પૃથ્વી પર જ નથી, મૃત્યુ પામેલા છે, અથવા તો છે પણ અત્યારે તમે જેની વાત કરો છો, જે અંદરવાળો વાત કરાવડાવે, જેટલી ભૂલો વધારે એટલી તમને આવી વાતો કરીને આનંદ આવે. ઘરમાં પણ જે કકડાટ થાય છે ને, એ થોડુંક જમવાનું વધે ને, થોડુંક, તો શું કે થોડું થોડું લઈ લો, થોડું થોડું લઈ લો બધા, અને આપણે ખાઈ જઈએ ને તો કે વસૂલ થયું,
અંદર સારું લાગે, કાઢી નાખવું પડે, વધ્યું, કઈ સમજતા જ નથી કે એવું જોઈને પેલા આટલું બગાડ્યું. કયા કયા લક્ષ્ય સાથે બોલે છે? પૈસાનું લક્ષ્ય. કારણ કે પૈસા બગડ્યા. હવે જેટલું પૈસા માટે કકડાટ કરો એટલું લક્ષ્મીના અંતરાય પડે બહુ. અને જેટલી લક્ષ્મી આવી એ પોતાના માટે ને જલસા કર્યા ને પોતે આ કર્યું તો પણ આગળ જતા દુકાળ આવવાનો. દાદા કહેતા, તે કેટલા જોડી કપડા સીવડાવ્યા છે? દાદા 2 જોડી, 3 જોડી, 4 જોડી, 5 જોડી. તો કે દરેક વર્ષનો કોટા નક્કી છે, પણ તું આ વર્ષમાં 2 ની જગ્યાએ 5 સીવડાવે ને તો 2 વર્ષ પછી દુકાળ આવશે, સીવડાવવા મળે જ નહીં. કારણ કે જે 2 વર્ષ પછી મળવાનું હતું અત્યારે એની પાસે પુણ્ય છે એટલે એને ખેંચી લીધું આ વર્ષમાં. દોડીને પૈસા કમાય. અરે દરેક વર્ષનો કોટા છે, તમે ગમે તેટલું દોડશો ને, તમારી પુણ્ય છે ખેંચી લાવશો, પણ પુણ્ય અત્યારે ખેંચી લાવ્યા, પાછા 2, 4, 5 વર્ષ પછી મંદી આવે. મંદી, કાં તો પૈસા ફસાઈ જાય, કાં તો ખોટા થાય, અથવા તો નક્કામાં રસ્તે વપરાય. આ ફરવામાં, દોડવામાં, જોવામાં આ બહુ પ્રતિક્રમણ માંગે છે બધાના. પણ તેમ છતાં આ કાળમાં દાદાએ અક્રમ વિજ્ઞાન આપ્યું એટલે શું કહ્યું? પ્રતિક્રમણ થાય તો કરજે, પણ એની પહેલા તું કોઈનું ખરાબ બોલ્યો, જે હાજર નથી તેનું ખરાબ બોલ્યો, જે મૃત્યુ પામ્યા છે તેનું ખરાબ બોલ્યો. એટલે કે જીવંત અગર મૃત્યુ પામેલા, પ્રત્યક્ષ અગર પરોક્ષ, કઈ ને કઈ બોલાઈ જાય. કારણ કે સહેજ તમને એનો વ્યવહાર ના ગમે ને એટલે નીકળી જાય. એટલે દાદા 9 કલમમાં 8મી કલમ આ કરાવે છે. અને જ્યાં સુધી પોતાનું કલ્યાણ ના થયું હોય ને ત્યાં સુધી જગતનું કલ્યાણ થાય ખરું? કારણ કે આપણા માટે મુખ્ય જગત કયું? આમાંય કોણ? મન, વાણી, કાયા. આમાંય મુખ્ય કોણ? તો કે જોવા જાઓ તો ગ્રંથિઓની માન્યતા, ગાંઠોના આધારે પડેલી માન્યતા જે બહુ સુખ આપે. તમે નવી ગાડી લો ને તો જોજો તમને કેવું સુખ આવે. ગાંઠોની માન્યતાનું સુખ. મારી ગાડી ને નવી ગાડી, મારી ગાડી ને નવી ગાડી. દાદા ભગવાને શુદ્ધાત્મા આપણને પ્રાપ્ત કરાવ્યો, એની કિંમત થાય નહીં ને નવી ગાડી લીધી એનો આપણને સુખ આવે. જોજો, વાત સમજાય? અક્રમ વિજ્ઞાન છે, અક્રમ વિજ્ઞાન. તમે ખાધું, એને જગાડજો, એમને જગાડજો, થોડીક વાર જાગજો, બસ પતવા જ આવ્યું છે, પતવા જ આવ્યું છે. મને ખબર નહીં યાર આવું થાય. આને જગાડવો સહેલો નથી. એટલે જ કીધેલું કે નાસ્તો આ વખતે આવો રાખ્યો છે, પણ પેલું શું, આમને આમ શક્તિ અને ઉંમર બંને કામ કરે. ઉંમર અને શક્તિ બંને કામ કરે. અક્રમ વિજ્ઞાન મળ્યું, કશું છોડવાનું નથી, કશું પકડવાનું નથી, સારું સારું કરવાનું નથી ને ખરાબ ખરાબ છોડવાનું છે એવું નથી કીધું. હોટલમાં ગયા, જમવા ગયા, હે દાદા ભગવાન, આ હોટલમાં જાઉં છું, મારી નબળાઈના કારણે જાઉં છું, આ ફાઇલનો સમભાવે નિકાલ કરવાની શક્તિ આપજો અને આ નબળાઈથી છૂટવાની શક્તિ આપજો. ફાઇલનો સંભાવે નિકાલ. આને પાણીની તરસ લાગી, પાણી પીવડાવો છો,
તો પાણી એ ફાઇલ કહેવાય? તો બોલીએ છીએ કે ફાઇલનો સંભાવે નિકાલ. વિચારવા જેવું છે બધું. કારણ કે આજ્ઞા જમતી વખતે ફાઇલ ના લાગી, નાહવા જાઓ છો તો નાહવાનું પણ ફાઇલ છે, ફાઇલ ના લાગે. અમુક વસ્તુ આપણને રૂટીનમાં છે. પાણી પીવો તો પાણીમાં અસંખ્ય જીવો છે. અસંખ્ય જીવો ભેગા થાય ત્યારે તમને પાણી સ્વરૂપે દેખાય, અને એ પાણીની વિધિ કરો અને પાણી પીવો. કારણ કે પાણીમાં રહેલા સર્વ જીવોને નમસ્કાર કરું છું. પાણીમાં રહેલા સર્વ જીવોમાં રહેલા શુદ્ધાત્મા ભગવાનને નમસ્કાર કરું છું. પાણી પીનારો પાણી પીએ છે, હું એને જોયા કરું છું. ના થાય? નાહવા જાઓ છો તો ફાઇલનો નિકાલ કરવા જાઉં છું. બાથરૂમ જાઓ છો તો ફાઇલનો નિકાલ કરવા જાઉં છું. તમારી રૂમ તમને તમારી ઈચ્છા પ્રમાણે મળી તો કે આમાં તો મારી પુણ્ય વધારે વપરાઈ ગઈ, એટલે આનો સૌથી વધારે ફાઇલનો નિકાલ કરવું છું. કારણ કે એ ચીકણી ફાઇલ, બહુ ચીકાસવાળી ફાઇલ હોય, એ ભેગી થાય એટલે આનંદ રહે, પણ એને મને નચાવ્યું એવું ના આવે. રૂમ જોઈએ, પુણ્ય હોય તો રૂમ મળે. આ રૂમ પણ મારા માટે ફાઇલ છે. ઘરમાં જે વ્યક્તિ છે અને જે વ્યક્તિ મારી ભૂલ બતાવે છે એ ફાઇલ તો છે અને મહા ઉપકારી છે. કેમ? તો કે અત્યારે આ ટાઈમમાં ઘરમાં ઘરની વ્યક્તિ આપણી ભૂલો બતાવે તો સુપાત્રે દાન, સુપાત્રે દાન, જૈનોમાં શબ્દ સુપાત્રે, તો આ લોકો ખાલી સ્થૂળમાં લઈ ગયા. આપણું આ મન, વાણી, કાયા, આ પાત્ર જ્ઞાને કરીને એવું બનાવી દો કે જે કંઈ પણ મને આપે, તું નાલાયક છે, તું ખરાબ છે, તે મારી જોડે આવું કર્યું, તે જ ભૂલ કરી, તારા લીધે મને સ્વીકારી શકે. આ મન, વાણી, કાયા રૂપી પાત્ર એવું તૈયાર થાય, બોલે અને અંદર પચતું જાય. તો અત્યારે શું થાય છે? ઘરમાંથી સહેજ નેગેટિવ આવે ને એટલે પ્રતિક્રમણ કરવા બેસી જાય, અને જેવી અનુકૂળતા થઈ ને એટલે ફાઇલ પણ નહીં, પ્રતિક્રમણ તો નહીં જ, પણ ફાઇલે ના દેખાય. જેમ કે ઘરમાં કંઈક થયું પછી એ ના બોલે એટલે આપણને થાય કે દાદાએ પ્રતિક્રમણ આપ્યું છે, પ્રતિક્રમણ કરીએ, અને પછી રાહ જોઈએ, પરિણામ આવે છે, બોલાવે છે, હજી બોલાવતા નથી, પ્રતિક્રમણ કંઈ કામનું નથી. 3 વાર કરે, 4 વાર, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે. અરે તારું પ્રતિક્રમણ હાર્ટીલી કર, અને દાદા ભગવાને આપેલું પ્રતિક્રમણ છે. હાર્ટીલી કે ના, દાદાએ આપ્યું છે, હું હાર્ટીલી પ્રતિક્રમણ કરું છું. અત્યારે મારે બુદ્ધિનું કયું કંઈ સાંભળવું નથી. અને જો પાછું મનમેળ થઈ ગયો, બોલાવતા થઈ ગયા, એકબીજાને મિચ્છામી દુક્કડમ કરીને બોલાવતા થયા, અંદર રાખવું, ફાઇલનો સમભાવે નિકાલ કરવો છે. કારણ કે એ આડા નથી, એ ઘરની વ્યક્તિ આડી નથી, ઘરની વ્યક્તિ વાંકી નથી. મારો હિસાબ વાંકો તો પછી ઘરની કોઈ પણ વ્યક્તિએ એ હિસાબ ખાલી કરાવવા માટે વાંકા થઈને ખાલી કરાવે. ત્યારે આપણે આપણી જાતને સીધા માનીએ છીએ. આખો દિવસ ગયા, શુદ્ધાત્માના દર્શન ના થયા, પ્રતિક્રમણ કરવું ના પડે? બધે ગયા, ગાડી લઈને ગયા, આમ ગયા, તેમ ગયા, શુદ્ધાત્મા ઘરની વ્યક્તિમાં શુદ્ધાત્મા ભૂલી ગયા. જાય છે કોણ? તો કે નિમેષ. આવ્યો કોણ? તો કે નિમેષ. એની જોડે કોણ હતું? તો કે બીજા 4 આપતા પુત્રો હતા. તો કે આ બધાને લઈ જનાર ડ્રાઇવિંગ હું કરું છું, પણ મારા સાથે બધાને
વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે. ફક્ત તો મારે તો મારો રોલ હાર્ટીલી બજાવવાનો છે, ડ્રાઇવિંગ કરવાનો કમ્પ્લીટ એલર્ટ સાથે, સજાગ પૂર્વક. ના કરવું પડે? રસોઈ બનાવો છો તો રસોઈ બનાવનાર કોણ છે? હું કે ફાઇલ નંબર 1? હવે આવું રે નહીં તો કે આજ્ઞા સંબંધી પ્રતિક્રમણ, અને આજ્ઞા ચૂક્યા એટલે સ્થૂળમાં દોષ હોય, સૂક્ષ્મમાં દોષ હોય, પછી સૂક્ષ્મતર એટલે કે આશયમાં દોષ હોય, અને છેલ્લે આજ્ઞા ચૂક્યા એનું પ્રતિક્રમણ. આપણે કહીએ ખરા કુદરતી શક્તિ, કુદરતી આ, અરે કંઈ કરવાનું નથી. દાદા ભગવાને આજ્ઞા આપી છે વ્યવસ્થિત શક્તિ, તો હવે પછી આ બીજી ક્યાંથી લાવ્યા? કારણ કે વ્યવસ્થિત શક્તિ મહાત્માઓ માટે છે, અને જ્ઞાન નથી લીધું એના માટે સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે. મહાત્માઓ બધી વાત આપણા માટે છે, અને બધા સાંભળો છો ને મહાત્માઓ? આપણો અરસપરસ આ એકબીજાને ફાયદો થાય, જ્ઞાનમાં જાગૃતિ વધે, એટલે આપણે આ વાતો કરીએ છીએ. સત્સંગ, આ તમે બેઠા છો, નાની વાત કરી લો, 11 વાગવા આવ્યા, અને મને મિનેશ આનંદજી કીધેલું સવારે પ્રતિક્રમણ કરી લઈએ, કેમ કે અમુક જમ્યા પછી નીકળવાના છે, અને અમુક તો પાછા આજે જ આવ્યા. અમુક જાય છે, અમુક આવ્યા, ખાસ આવે આજે ખાસ આવ્યા, આજે આવ્યા. હવે વાત બીજી હતી. હા, વાત શું હતી? આ પૂતગલ પૂરણ ગલન વાળું છે, વ્યવસ્થિત શક્તિ સાથેનું છે. આને પગ આ લાંબા કર્યા પછી એને થયું કે પગ દુખે છે, તો એક પગ પાછા વાળે કે આપણે વાળીએ? આપણને રે કે એ જ વાળે છે? એમ આ ખુરશીમાં બેઠો છે, પાછળ ટેકો આપ્યો, આગળ આવે 15-20 મિનિટ થાય, પાછળ જતો. આ પૂતગલ એની ક્રિયા એ પોતે જ કરે છે કે આપણે કરીએ છીએ? બહુ સમજવા જેવું આ બધું. આપણે શું કહીએ? હા બોલો, જોજો. હવે આજે મોઢું બગાડે છે કે દુખે છે, એનાથી આપણે જુદા છીએ કે આપણને દુખે છે? પગ દુખે છે એ હકીકત છે. પગ દુખે છે કે પાછળ કમર દુખે, શરીર દુખે, એ હકીકત છે, ખોટું નથી. પણ જેને દુખે છે એ મોઢું બગાડે છે કે આપણે બગાડીએ છીએ? ખરેખર એવું જુદું રહે છે. હે, જેવો પગ દુખે ને, ઓહો પગ દુખે છે, બોલનારો બોલે છે, પણ આપણને લાગે કે મને દુખે છે, મારે જવાનું છે, મારે કામ કરવાનું છે, આ મારે દોડાદોડી કરવાની છે. હિસાબ કોનો? બોલો ને મહાત્માઓ, હિસાબ કોનો? દોડે કોણ? લઈ જાય કોણ? તો મોઢું મારું કેમ બગડે છે? અંદરથી એમ જ લાગે બધું હું જ કરું છું, હું જ કમાઉં છું, મારી અક્કલથી દોડું છું, મારી પાસે ટેલેન્ટ છે. આખો આનો ભાર પોતે લઈ લે. હિસાબ વાળો ભાગ કયો? આ
ચૂકવે કોણ? તો કે આ અત્યારે તમે ઉપર દર્શન કરવા જાઓ છો, હવે જૈન હોય ને, જૈન એ પૂજાય કરે, વૈષ્ણવ વાળા વૈષ્ણવમાં પૂજા કરે, શિવ વાળા શિવમાં પૂજા કરે. આપણે તો આ ગુણોની પૂજા કરવાની, ગુણોની. આખું આપણું ત્રિમંદિર ગુણોથી છે. અહીંયા તો મહાત્માઓ તમે 7 દિવસથી રોકાયા છો ને, ખરેખર તમે મહાપુણ્યશાળી છો. દાદા ભગવાન રોકાતા હતા અહીંયા આ મંદિર બાંધવા માટે. આ મંદિર બાંધવા માટે ને માર્બલ આવે તો ટ્રકમાં કેટલો માર્બલ આવ્યો, ખર્ચો પોસાશે કે નહીં પોસાય? એમાં જો માલ ઓછો આવ્યો, કેમ ઓછો આવ્યો? આપણને ટ્રાન્સપોર્ટ ભાડું ના પોસાય, મહાત્માઓના પૈસા ખોટા ના જવા જોઈએ. આ રૂમમાં રે અને આ મંદિરનું કરે. અહીંયા અને આપણને તૈયાર આ જગ્યામાં રહેવા મળ્યું, ત્યારે આપણે સીધા રહી શકીએ? સીધા 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 એટલે શું? ચાલો હવે આગળ રેવા દો. બહુ બસ જાણ જ છે, બસ જાણ જ છે સીધા એટલે શું. ના, દાદા કે હે ગૌતમ, ગૌતમ સ્વામી એમના પહેલા ગણધર, અને એ તો ક્રમિક માર્ગ હતો. પ્રતિક્રમણ કરતા 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 ચોખ્ખું થાય એ પછી એને સમકિત એટલે કે શુદ્ધાત્મા પ્રાપ્ત થાય. એ પ્રતિક્રમણથી પુણ્ય બાંધતો જાય, આગળ ધોતો જાય, આગળ ધોતો જાય, એમ પુણ્ય બંધાતી જાય. શુદ્ધાત્મા પ્રાપ્ત ના થયો. અને જેવું સમકિત થયું ને, એટલે તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ શું કીધું? હે ગૌતમ, સીધું જોજે, એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ. ભૂલમાં જો તું આ થઈ ગયો, પૂજા કોણ કરે? આ. દર્શન કોણ કરે? આ. અહીંયા જમવા જાય તો જમવાનો પાસ હોય તો જમવા મળે, કાઢી કોને મૂકે? આને પાસ લઈ આવો, પાસ નહીં મળે કૂપન લો, તો કૂપન લે તો જમે કેવી રીતે? ઉણોદરી કરે કે પૂર્ણોદરી કરે? આને શીખવાડવું પડે છે. કઈ વસ્તુ આમાં આ લાવેલો છે તો દાદાનું જ્ઞાન અત્યારે તમને 40 રૂપિયા ખર્ચીને થાય ને, તો એવી રીતે. અને આવ્યા હોય 12 મહિને એક વાર આવે, 4-6 મહિને એક વાર આવે, કારણ કે એ પોતાના જ એટલા બધા ચીકણા વ્યવહાર લઈને આવ્યા હોય કે વ્યવહાર જ એને છૂટો ના કરે. મારે આ જોવાનું છે, મારે આ જોવાનું છે, મારે આ જોવાનું. એટલે વિતરાગ માર્ગ ક્ષત્રિયોનો માર્ગ છે. ક્ષત્રિયો શું કે? સંસારનું બગડવું હોય તો ભલે બગડે, પણ માથું મૂક્યું. ક્ષત્રિયોનો માર્ગ છે. 8 દાડા 7 દાડા ભલે, પણ દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે અંદર ચોખ્ખું થાય છે. સીધું જોજે, એક ક્ષણનો પણ પ્રમાદ કરીશ નહીં. એક ક્ષણ માટે પણ તું ગૌતમ ના થઈશ. અને જો તું ગૌતમ થઈ જઈશ તો સામેવાળાને પણ તું જોતો રહીશ. શુદ્ધાત્મા જોવાનું ચૂકાઈ જશે. જો હું અહીંયા નિમેષ થાવ તો મને શુદ્ધાત્મા નહીં દેખાય, એટલે વાંકું જોયું, સીધું ના જોયું. અને એ જ વાત ગૌતમ સ્વામી જોડે જે કરી, એ જ પુરુષાર્થ ભગવાન મહાવીર સ્વામીએ 12.5 વર્ષ આનાથી સતત નિરંતર આ મન વાણી કાયાને જોનારા જાણનારા હતા. હવે આપણે આપણા ઘરમાં પ્રતિક્રમણ કરવા છે, ઘરનાના. હવે તમે જો ઘરનાના પ્રતિક્રમણ કરશો ને, તો તમને પહેલા કોણ દેખાશે? જેની જોડે ફાવતું નથી, જેની જોડે આપણે બોલવાનું ગમતું નથી, જેની ભૂલો વધારે જોઈ નાખી છે આપણે, એનું પ્રતિક્રમણ થશે. પછી જેની જોડે ફાવે છે ને, એનામાં શુદ્ધાત્માના દર્શન કરવાનું કદાચ ભૂલાઈ જાય.
ફાવે છે એમાં શુદ્ધાત્મા જોજે અને સમભાવે નિકાલ કરું છું. નથી ફાવતું એનામાં શુદ્ધાત્મા જોઈને માફી માંગજે કે મારી પ્રકૃતિ વાંકી છે અને લઈ આવેલો હિસાબ વાંકો છે, એટલે એમાં તમારો દોષ નથી, એની હું ક્ષમા માંગુ છું. બરોબર? કરીએ પ્રતિક્રમણ બધા? હા કે ના? બરોબર બેસજો. વારે ઘડી હલવું પડે અને વચ્ચે વચ્ચેથી જવું આવવું પડે એવું ના કરતા. શાંતિથી છૂટા. મિનેશાનંદજી વિધિ બોલાવે છે. ચાલો બધા છૂટા બેસજો અને દાદા પર શક્તિ માંગી લેજો કે જે વ્યક્તિ મને ખૂંચે છે અથવા જે ભૂલો મારી પોતાની મને ખૂંચે છે એનું મને પ્રતિક્રમણ કરવાની શક્તિ આપો, સ્થિરતા આપો. એવું પૂતગલને આપની કૃપા વર્તાવો. આ કરીને ચાલુ કરીએ. ચાલો જય સચ. હવે જે મહાત્માઓ આવે પ્લીઝ પાછળ બેસી જજો. પ્રતિક્રમણ કરીએ છીએ, એકબીજાને ડિસ્ટર્બ ના થાય એટલે. હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ હું ભાવ કર્મ નો કર્મ દ્રવ્ય કર્મ મન વચન કાયા મન વચન કાયા મારા તથા મારા નામની સર્વ માયા મારા તથા મારા નામની સર્વ માયા આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના આ પ્રગટ પરમાત્મા સ્વરૂપ પ્રભુના સુચરણોમાં સુચરણોમાં સમર્પણ કરું છું. સમર્પણ કરું છું. હું શુદ્ધાત્મા 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 છું. હું અનંત જ્ઞાન વાળો 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 છું. હું અનંત દર્શન 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 વાળો છું. હું અનંત શક્તિ 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 વાળો છું. હું અનંત સુખનું ધામ 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 છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન જુદો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન નોખો એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાથી તદ્દન ભિન્ન એવો હું શુદ્ધ આત્મા છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી
હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાની તમામ સંગી ક્રિયાઓથી હું તદ્દન અસંગત છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયાના તમામ લેપાયમાન ભાવોથી હું સર્વથા નિર્લેપ જ છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધ આત્મા છું. મન વચન કાયા એ બાધા પીડા સ્વભાવના છે. હું અવ્યાબાદ સ્વભાવ વાળો એવો શુદ્ધાત્મા છું. હું શુદ્ધ આત્મા છું. હું 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 શુદ્ધાત્મા છું. પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ સંસાર ભજવવાના આરંભકાળથી સંસાર ભજવવાના આરંભ કાળથી આજ દિનની અધ્યક્ષણ પર્યંત આજ દિનની અધ્યક્ષણ પર્યંત જાણતા અજાણતા જાણતા અજાણતા આ ભવ પૂર્વ ભવ આ ભવ પૂર્વ ભવ અનંતા પૂર્વ ભવમાં અનંતા પૂર્વ ભવોમાં આ ક્ષેત્રના આ ક્ષેત્રના 15 ક્ષેત્રના જીવોનો 15 ક્ષેત્રના જીવોનું કંઈ પણ અવિનય કંઈ પણ અવિનય અવિવેક અવિવેક અભક્તિ અભક્તિ અપકાર્ય અપકાર્ય દોષો દોષો વિરાધનાઓ વિરાધનાઓ અપરાધો અપરાધો અંતરાયો અંતરાયો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય અભિપ્રાય પૂર્વગ્રહ અભિપ્રાય પૂર્વગ્રહ અભાવ તિરસ્કાર અભાવ તિરસ્કાર રાગ દ્વેષ સંબંધી દોષો રાગ દ્વેષ સંબંધી દોષો નવ કલમોના ભંગ સંબંધી દોષો નવ કલમોના ભંગ સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કઠોર ભાષા કઠોર ભાષા તંતિલી ભાષા તંતિલી ભાષા બોલવા સંબંધી દોષો બોલવા સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય વિષય વિકાર સંબંધી દોષો
વિષય વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો કે વિચાર સંબંધી દોષો કર્યા કરાવ્યા કે કરતા પ્રત્યે અનુમોદ્યા હોય કરતા પ્રત્યે અનુમોદ્યા હોય તો તે સર્વ દોષોને તો તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી એવા દોષો અને ફરીથી એવા દોષો ક્યારે પણ નહીં કરું ક્યારે પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. એવો દ્રઢ નિશ્ચય કરું છું. એવી આપ અમને પરમ શક્તિ આપો. પરમ શક્તિ આપો. હે દાદા ભગવાન, હે દાદા ભગવાન, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે શ્રી સિમંદર સ્વામી પ્રભુ, હે સર્વે દેવી દેવાત્માઓ, હે સર્વે દેવી દેવાત્માઓ, આપ અમારી ઉપર એવી કૃપા વર્ષાવો કે જેથી આ સંસારના સર્વ જીવો પ્રત્યે લઘુત્તમ ભાવ અને અભેદ દ્રષ્ટિ સાથે દાદા ભગવાને આપેલા જ્ઞાન પ્રમાણે દાદા ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવી જઈએ અને કોઈ પણ પ્રકારનો સ્વચ્છંદ ના કરીએ એવા આશીષ કૃપા વર્ષાવજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બધા આંખ બંધ કરીને તમારી ઘરની આજુબાજુની તમને જે ખૂચે છે તે દોષો અથવા તો બીજાનો વ્યવહાર જોઈને તમને ખૂચે છે આ બધાનું વાણીથી મનથી જે દોષ થયા તેના પ્રતિક્રમણની અને ન દેખાય તો દાદા પાસે 2-4 મિનિટ શક્તિ માંગશો એટલે દેખાવાનું બહુ સ્પીડી તૈયાર થઈ જશે. જય સચ્ચિદાનંદ કહું ત્યાં સુધી જોયા જ કરવાનું છે, પ્રતિક્રમણ કર્યા જ કરવાનું છે.